ત્યાંના ખેડૂત ગયા હતા મહાસભામાં, તો જોવો તેની વેદના. તો રઘુભાઈ, તમે ખેડૂત મહાસભામાં ગયા હતા, તો તમારી સાથે ત્યાં શું ઘટના બની હતી? અમે 5 મિનિટ ખાલી સભામાં રહ્યા છીએ, બરાબર. પછી ટાયર ઓલો ગેસ છોડ્યો એટલે એને સામા ઘરમાં ગીરી ગયા અને કાઢીને માર્યા. અને એવડે એમ કહે છે ને ખેડૂત નથી આવે જોવા આવે, અમે ખેડૂત છીએ, બરાબર. અને કેવા માર્યા છે એની વાત જવા દો, બધાને માર્યા છે, બહુ માર્યા એમ. મારે હલાતું નહીં. આ તો એક 2 ફ્રેક્ચર છે. જો આ સાચી તમારી સિવાય બીજા કોઈને ત્યાં સભામાં માર્યા હતા? 200 ખેડૂત માર્યા છે અને બધાને આ રીતે મને મારી હાલત કરીને એવી હાલત કરી છે. પણ બિચારા બીકમાં રહ્યા છે કે બોલશું તો આનું શું થાય છે. નથી બોલી શકતા, સમજ્યા? એના હિસાબે દબાય છે ખેડૂત. બાકી મારીને તો આવા તે ભાંગીટ વાળા છે દાદા. અને બધાની જમીન છે, કડિયાવાની છે. અને હજી હળદર ક્યાં વીવી ગયું છે, કેટલી ભાંગતોડ થઈ છે એ જોઈ લે ધીરે ધીરે જઈને. બીજે ક્યાં ક્યાં ફ્રેક્ચર છે તમારે? જો અહીંયા ફ્રેક્ચર, આનો પાટો બાંધ્યો, પછી અહીંયા કઈ રીતનો મારા પાટો બાંધો, અહીંયા ફ્રેક્ચર છે. જો આ તમને બધું ન્યાદ વાગ્યું છે? અહીંયા ઘરમાં અમે હતા ને, પાછા ઘરમાં 2 હોકા જો ઘરમાં માર્યા ને. અને આપણો વિડીયો વાયરલ થઈ ગયો છે, તમે જોઈ લીધો ને વિડીયો. આ તમને કોને માર્યું છે ને? પોલીસ વાળાએ તમને માર્યા છે. ઘરે તો આ માર્યો ને ઘરે ત્યારે આ હાથ ભાઈ નીકળી ઘરમાં તો તમારે સરકાર પાસે શું માંગણી છે? અમારે આનો ન્યાય જોવે પૂરેપૂરો, બરાબર. આ કરતા ને જો આ નહીં ન્યાય આવે ને તો હજી દિલ્હી જવાના છે, બરાબર. આનો ન્યાય તો જોવે જ ને. વગર વાંકે અમે 5 જ મિનિટ ખાલી ઉભા રહ્યા હતા, ટાયર ગેસ છોડ્યો એટલે તરત જ તેને હામાં રૂમમાં ગીરી ગયા. હામાં ઘરમાં જ કાઢીને મરાય. અને હવે જોવાય ને ખેડૂત છીએ, નાના છોકરા છે. તમે મારું ઘર છે, આમ મારું ઘર જોઈ લો. આ કોને માર્યા તમે? પોલીસ વાળાએ. કઈ જગ્યાએ? જો આ જગ્યાએ માર્યા, આ જગ્યાએ માર્યા, પછી અહીંયા માર્યા, અહીંયા ખંભામાં. અહીંયા આમ કરું ને ત્યાં દુખે. ક્યાં માર્યા હતા તમને? હળદર ઘરે ઘરમાં પડીને કાઢીને માર્યા. અહીંયા માર્યું છે. અહીંયા